અમરેલીમાં એક મહિના પહેલા બનેલા રોડમાં તિરાડો પડી ગઈ। આક્ષેપો થઈ રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ રોડના કામ પર સવાલ ઉઠાવ્યા। 3 મહિનામાં રોડ ફાટી જતા કામની ગુણવત્તાની સામે આક્ષેપો કર્યા। અધૂરું કામ હોવા છતાં નવા રોડમાં તિરાડો પડી હોવાના આક્ષેપ। અધિકારીઓની એજન્સીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા। જવાબદાર એન્જિનિયર અને સુપરવાઇઝરની સામે કાર્યવાહીની માંગ કરી। અમરેલીમાં રોડની નબળી કામગીરીના આરોપસર કોંગ્રેસ હવે મેદાને આવી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમરેલીના આ દ્રશ્યો। નિર્માણ હજી 3 મહિના કામ શરૂ થયાના થયા ત્યાં જ રોડ ફાટવા મળ્યા છે। લાઠી રોડે અત્યારે હાલ તમે જોવો છો એમ રોડ ખોદી અને નવેસરથી બનાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। રાધેશ્યામ ચોકડી પાસે રોડ ચીબડું ફાટે રોડ ફાટી રહ્યો છે। ચિત્તલ રોડે રોડ ફાટી રહ્યા છે અને મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ વાળો રોડ હજી એક સાઈડ બની છે અને એક સાઈડ નું કામ બાકી છે। તેમ છતાં રોડ ફાટી રહ્યા છે। તો હું એજન્સીઓને અધિકારીઓને પૂછવા માંગુ છું, ભાજપના પદાધિકારીઓને પૂછવા માંગુ છું, આ વિકાસની વાતો કરો છો પણ આવી નબળી ગુણવત્તાના કામો કરી અને ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક આપ લોકો પણ સામેલ હોય એવી લોકોને સ્પષ્ટપણે જણાય આવે છે। તો એક જ મહિનામાં જે રોડ બનાવવામાં આવ્યો તેમાં તિરાડો પડી ગઈ છે। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા। 3 મહિનામાં રોડ ફાટી જતા કામની ગુણવત્તાની સામે સવાલો ઉભા થયા છે। અધૂરું કામ છે હજુ તો પણ નવા રોડમાં તિરાડો પડી જતા હવે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લાગ્યા। અધિકારીઓની એજન્સીની સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। જવાબદાર એન્જિનિયર અને સુપરવાઇઝરની સામે કાર્યવાહીની માંગ ઉઠી। અમરેલીમાં રોડની નબળી કામગીરીના આરોપ લાગ્યા છે ત્યારે કોંગ્રેસ આ સંદર્ભે મેદાને આવી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હજુ કામ તો ચાલી રહ્યું છે પરંતુ જે વિસ્તારમાં રોડ બની ચૂક્યો છે ત્યાં તિરાડો પડી ગઈ। નવો બનેલો રોડ છે ત્યાં એક જ મહિનામાં તિરાડો પડી જતા હવે ભ્રષ્ટાચારની ચાડી ખાતા આ દ્રશ્યો પણ જોવા મળ્યા। કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ રોડના કામ પર સવાલ ઉઠાવ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા, સાથે જ જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરની સામે કાર્યવાહીની પણ માંગ કરી છે કે પ્રજાના પૈસે જ્યારે રોડ રસ્તાનું સમારકામ તમે કરો છો, નવા રોડ રસ્તા બનાવો છો તો શા માટે હલકી ગુણવત્તાનું મટીરિયલ યુઝ કરવામાં આવે છે। એક મહિના પહેલા જે રોડ બનાવવામાં આવ્યો છે તેમાં તિરાડો પડી ગઈ। જનતાના પૈસા જાણે પાણીમાં ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા અને ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે આ દ્રશ્યો। કોંગ્રેસ પ્રમુખે તો જે પ્રકારે આક્ષેપો કર્યા છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, કેટલાક મળતિયાઓને ફાયદો કરાવવા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પરંતુ તે કોન્ટ્રાક્ટર વ્યવસ્થિત રીતે કામગીરી નથી કરતા, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે। ત્યારે હવે અધિકારીઓની એજન્સીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા અને જવાબદાર એન્જિનિયર અને સુપરવાઇઝરની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। જ્યારે પણ કોઈ નવો રોડ રસ્તો બનતો હોય ત્યારે તેનું આયુષ્ય પણ હોય છે પરંતુ એક જ મહિનામાં આ પ્રકારે ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો જોવા મળ્યા। તો કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ રોડના કામ પર સવાલ ઉઠાવ્યા છે। 3 જ મહિનામાં આ રોડ ફાટી ગયો। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે રોડ નવો જ બન્યો છે છતાં પણ ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, એટલે કે વ્યવસ્થિત રીતે કામગીરી કરવામાં નથી આવી। રો મટીરિયલ છે તે વ્યવસ્થિત રીતે યુઝ કરવામાં નથી આવ્યું। હજુ તો કામ ચાલી રહ્યું છે, કામ પણ અધૂરું છે અને તે જ સમયમાં જે રોડ બની ગયો હતો ત્યાં તિરાડો પડી ગઈ છે। જે તે કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી કે રોડ રસ્તાની કામગીરી, વિકાસના કામો કરવાની વાત કરતી હોય તંત્ર, ત્યારે આ પ્રકારે જ્યારે ભ્રષ્ટાચાર થાય ત્યારે તેની સામે હવે કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સવાલ। કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ રોડની કામગીરી સંદર્ભે સવાલ ઉઠાવ્યા છે।